ઓ છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો, કે પછી એમાં રૂડા મોરલિયા ચિતરાવજો. અહીંયા હું કેવા સપના જોઉં છું, હાવ ગાંડી છું. એક સસ્તી હાડી નથી લઈ દેતા અને હું મોંઘા પટોળાના સપના જોઉં છું. છોકરા હાટો કોઈ દિવસ 5 રૂપિયાનું કુરકુરિયાનું પેકેટ નથી લાવતા, મને હું મોંઘા પટોળા લઈ દેતા હતા. આમ જો આ આઈસ્ક્રીમ છે, હું મારા ઢીંગલાને ખવડાવું. આ તારો ભાઈ ભૂલકો બેઠો છે, તું ને ઢીંગલાને ખવડાવી દો. આ પ્લાસ્ટિકનું છે, લે તને ખાવ છે. હા શાંતિથી બેસ ને વાઈડીની. કોકરોચ નથી તોય તું બી ગઈ, તો હોય તો શેરીમાં ઊંધી કોબડી લઈને ભાગ. તે મને બીવડાવી, ઉપર આવવાનો બાજુ છું. મમ્મી મારતી નહીં નડે તને મારી. ઓય શાંતિથી રમો તો. જો પાછા બે બાયડા, આ બે એક બાંધવામાંથી ઊંચા ન થાવતા, એના બાપ જેવા જ છે બે. બીબી નાખીશ. એ નવરી ના બાધુમાં તો બે જોતો તું અને ભૂત જેવી કરી દીધી બિચારીકને. હવે બે કાન ખોલીને સાંભળી લ્યો. હવે બાયધા છો ને તો બેને ગરમ ગરમ ચીપી ઓડાડી દઈશ. ચાલ રમવા માંડ, તુંય રમવા માંડ. અવાજ ન કરતા બંનેમાંથી કોઈ. ઈ કાઈ બિચારી નથી, તુંય બિચારો નથી. તું કઈ ડાયો છો? હા મને ચોકલેટ આપ ને. નહીં આપું. જા. કેમ? તું મારી યાર ઝઘડો કરશો એટલે નહીં આપું. હવે નહીં ઝઘડું, બસ આપ ને. આપણે બે ભાઈબંધ. Loser. આલે લાઈ. થેન્ક યુ. પપ્પાનો ફોન આવે છે. મમ્મી પપ્પાનો ફોન આવે. એ આવી. હેલો. હેલો કવિની કવિતા. હા બોલો કવિતાના કવિ. એ સાંભળ, તારા કોડિયાને છે ને કાન બનાવી લે અને મારી વાત ધ્યાનથી સાંભળ. મારા કાન કાન જ છે હો, કઈ કોડિયા નથી. બોલો શું કામ ફોન કર્યો? તને ખબર છે મેં હું કામ ફોન કર્યો તો? હું એમ કહેતો તો કે આપણે છે ને ઘણા ટાઈમથી ફરવા નથી ગયા ને. હા તો કેટલો ટાઈમ થઈ ગયો, ક્યાંય લઈ જાવ છો તમે? આમ બીજાના ઘરવાળા જો એની ઘરવાળીને હથેળીમાં રાખે અને એક તમે હાવ ચીકણા છો ચીકણા. એ મારી વાત તો સાંભળ. તને ખબર છે મેં હું કામ ફોન કર્યો તો? તો હું એમ કહેતો તો કે આપણે છે ને ઘણા ટાઈમથી ફરવા નથી ગયા ને, તો આજે છે ને તને છોકરાઓને બધાને છે ને ડુમસ ફરવા લઈ જાવ. હે સાચી? હા સાચું, પણ હવે છે ને પ્લાન કેન્સલ. હું તો બહુ ચીકણી નો છું કા. ઓય નહીં હું મસ્તી કરતી હતી. એવું શું કરો છો તમે? કેન્સલ કરો માને. હા આ વખતે જવા દઉં છું, આવતી વખતે ધ્યાન રાખજે. સાંભળ, હું છે ને ઓફિસ થી ઘરે આવું છું, ફટાફટ તૈયાર થઈને રેડી રે અને છોકરાઓને રેડી કરી દેજે. હાલ મૂકું છું, બાય. વાવ આજે તો મજા આવી જશે. મમ્મી કેમ આટલી બધી હરક પદુડી ની થા છો? હરક પદુડી વાળા, તારા પપ્પાનો ફોન હતો, આજે આપણને ફરવા લઈ જાય છે. યે ફરવા ફરવા ઓય, ફરવા ફરવા ફરવા. ચૂપ. હલો આપણે રેડી થઈ જઈએ, ફરવા જવાનું છે પછી. હલો હાલો. મમ્મી હવે પપ્પા ક્યારે આવશે? ફોન કરને. હા લે ફોન કરું. હલો બોલો. ક્યારે આવો છો તમે? અમે ત્રણે ક્યારના તૈયાર થઈને બેઠા. એવું નીચે તૈયાર થઈને ક્યારનો તમારી વાટે ઊભો છું. આવો ફટાફટ નીચે. સારું. હાલો તાર પપ્પા નીચે આવીને ઊભા છે, આપણે જઈએ. હાલો. હું થયું? લાગે છે ગાડી બંધ પડી ગઈ છે. બંધ પડી નહીં, તમારી માં બંધ જ પડી છે. કેટલી વાર કીધું આ તમારું ઠોબારું છે ને ભંગારમાં દઈને નવી ગાડી લઈ લ્યો, પણ નહીં માને ઈ બીજા. મમ્મી તને શું લાગે આ ગાડી કોઈ ભંગારમાં રાખે ખરું? સાંભળો એ ટિંડુડી, તું બંને ને એક તો ઓલરેડી તીખાર હાલતા હોય બંને વચ્ચે. ચાલુ કરું, શાંતિ રાખ તું. નો થઈને તો આવ્યું છે તમારું. એ થઈ ગઈ. લઈ જાઓ ફટાફટ. થઈ ગઈ. હાલો ડુમસ જઈને મોજ કરવાની છે, મોજ. મોજ કરવાની છે. છાના મને સામે ધ્યાન રાખો ને. આવે ગાડી હકાવવામાં ધ્યાન છે મારું. ડુમસ પહોંચી ગયા છે આપણે. પપ્પા મારે ઊંટમાં બેસવું છે. એ તને બધે બેહાડવાનો છે, શાંતિ રાખ ને. તારી માં જેવો ઉતાવળો થાતો તે. તમારી જેવો છે ઉતાવળો. વાવ ડુમસ કેટલું મસ્ત છે કા. હા વાતો તો જાણે એવી કરશે ને કે સ્વિટરલેન્ડ લઈને નો આવ્યા હોય એવી. બસ હરીને ફરી ડુમસ લઈને આવી જાય. એ
તને ન ખબર પડે આમ જો ડુમસ ની વાત જ ન થાય કેટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે એમ થાય ને કે ધાબળો ઓઢીને છે ને અહીંયા રેતીમાં ને રેતીમાં હુઈ જાવ બસ હવે મોટી મોટી ફેંકવાનું બંધ કરો હાલો આમ ફેંકતો હાલો. નથી હવે સાચું કહું છું મમ્મી મારા સૂતર ફેણી લેવી મમ્મી મારે લેવી છે ઓય સૂતર ફેણી લઈ દ્યો આ બેયને ખબર જ હતી ઓર્ડર છે અહીંયા જ આવશે લઈ લ્યો આજ પૈસા જ વાપરવાના છે આપ ભાઈ આપ તોડીને આપ બે આપ તાર જો હે નહીં આને આપો ઘરે જઈને બાત છે મને કેમ ન લઈ દીધી એક ભાઈને દે હાલો હાલો ટાઈમ પાસ કરો માં જો ભાઈ હાલો આના મના બેહો ને ઊઠ નો ફાડ્યો હોય એમ કરો છો તે હા, જે બે. છો તમે ખીજાવાનું બંધ કર આ કેટલા લોકો સાંભળતા હોય ઘરે તો ખીજાતી હોય અહીંયા ખીજા કરે ઘરવાળાની કઈ રિસ્પેક્ટ જ નથી તો શાંતિથી બેસો શાંતિથી જ બેઠો છું હાકો ભાઈ હાકો આપણે મજા આવે છે ને એમ છે હાલો હાલો અંધારું થાય ને એ પેલા ફટાફટ ઘરે પહોંચી જાવી ના મેગી ખાવી છે મારે તો સામે મેગી ની લારી રહી તમે ખાશો ને મેગી હું હા આ બધા નખરા કર્યા આ બધા ખર્ચા કરાવ્યા એ બધા ઓછા હતા ત્યાંથી મેગી ખાવી છે મારે છે ને ખોટી વાઈડાઈ નો જોઈ ઘરે જઈને છે ને બાજરાનો રોટલો ને દહીં તિખારી કરી નાખજે હાલ ફટાફટ ખાવાની છે મચાવી. મેગી લે વળી